આગામી 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત નગરદેવી માં ભદ્રકાળીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા સવારે 8 કલાકે નીકળશે, જે 3 દરવાજા, માણેકનાથની સમાધિ, ખમાસા, જમાલપુર પગથિયા અને જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર પરત ફરશે। આ શોભાયાત્રામાં રથમાં માતાજીની પાદુકા રાખવામાં આવશે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ નગરયાત્રાનો લાહવો લઈને ધન્યતા અનુભવશે। ઉલ્લેખનીય છે કે 3 દરવાજા પાસે માતાજીની ભવ્યાતિ ભવ્ય આરતી ઉતારવામાં આવે છે, જ્યારે માણેક બુરજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવશે। પરમ પવિત્ર પાવનકારી નગરદેવી વિશ્વવિખ્યાત ભદ્રકાલી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રિનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિ ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। 614 વર્ષ પહેલાં નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરેલી, અમારા પૂર્વજોએ વાત કરી હતી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાઢી વર્ષોથી ચાલે છે વાત, અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્ત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે। અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને ફરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે। નગરદેવી કર્ણાવતી નગરની છે, અમદાવાદની પછી થઈ, અમદાવાદની પણ છે, પણ શરૂઆત શેનાથી થઈ? કર્ણાવતી નગરથી। જેમને કર્ણદેવ સોલંકીએ આ કર્ણાવતી નગર વસાવ્યું હતું। આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે પણ સંકલ્પ વખતે પર કર્ણાવતી નગરે, જંબુદ્વીપે એવા વર્ડ યુઝ કરીએ છીએ, એવા અમદાવાદ નગરે નથી કહેતા। એટલે આ કર્ણાવતી નગર જ છે। અમદાવાદ તો છે, બરાબર છે, પણ જ્યારે વૃહદ આપણે વાત કરીએ તો વૃહદ કર્ણાવતી નગર વસે અને એ નામે આગળ વધીએ, એના માટે અપીલ છે અમને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ અને રાજ્ય સરકારને પણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ।